તો બનાસકાંઠાના ઊણ ગામે પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ, જ્યાં ગઈકાલના હુમલા બાદ ઊણ ગામે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। પથ્થરમારા બાદ ઊણ ગામમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઊણ ગામે 200 લોકોથી વધુના ટોળાએ અહીં હુમલો કર્યો હતો। પોલીસે ઊણ ગામે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો। જોકે ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। આ પથ્થરમારામાં ઊણ ગામના 4 થી 5 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત ગ્રામજનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કે રૂની ગામની અંદર તમામ ચૌધરી સમાજો ભેગા થયા હતા અને ભેગા થઈને ઉશ્કેરકજનક થઈ અને ઊણ ઉપર હુમલો કર્યો હતો। એટલે તાત્કાલિક પછી પોલીસ આવી ગઈ અને પોલીસે અમને ખૂબ સપોર્ટ કર્યો। એટલે અને પછી ગામના લોકોને બહાર નતા નીકળવા દેતા, એટલે પોલીસે એમને પોલીસ ઉપર એમને પથ્થરમારો કર્યો। એટલે પોલીસે પછી એમના ઉપર લાઠીચાર્જ કર્યો। એટલે આ ગામને ટાર્ગેટ બનાવવા માટે ચૌધરી સમાજે જે દરેક સમાજ ઉપર એમને ટાર્ગેટ બનાવો તો એમના ઉપર કડકમાં કડક સજા થવી પડે અને કોઈ ગામ ઉપર આવો હુમલો ના કરી શકે। વાગ્યું છે 5-10 લોકોને વાગ્યું છે, પોલીસના જવાનોને 4-5 જવાનોને વાગ્યું અને ખૂબ નુકસાન સ્કૂલની અંદર, કોલેજની અંદર અમારા કેબલો કાપી નાખ્યા છે, ડીપીના લાઇટો કાલ નથી। કાલે સાહેબ એમ કે 12-1 વાગે અમે બધા ઘરે હતા અને અમારા ગામ ઉપર અમે બૈરા છોકરાઓ બધા ઘરે હતા અને અમારા એમ કે ભાઈઓ શ્રી બધા એમ કે માલ ઢોર લઈને વગરે ગયા હતા અને અમે બૈરા અને છોકરા ઘરે હતા। અમારી ઉપર એકદમ અચાનક પથ્થરમાર માર્યો, એનાથી અમે બહુ ડરી ગયા હતા અને અમારા બાળકો પણ બહુ ડરી ગયા હતા। અમારા ભાઈના છોકરા અમે એટલા ઘરે મને ખબર હતી નહીં। પછી અમારો માલ ઢોર વાળા ઉભો પૂછ્યો તો કોઈ દોવા અમારા પતરા ફોડી નાખ્યા અને સાહેબ કોઈ અમારી હાલત કરી અમારો ગામની જે થાય પોલીસ વાળાની જે થાય અમારો પંચાયત ને કે અમારો કોઈ અવતાર નતો અમારો ગામને આબા નતો દેતા ગામ બંધા ટપી ટપીને મને ભાઈરન પંચાયત ને કે અમારો કોઈ આધાર કાલી નતો અમારો બસો માદા થઈ ગયો, અમારો માલ ઉકવા પાડીને માદો થઈ ગયો। અમે પૂછ્યા તો છે રાતના લેડો બેઠો અમે કોઈ અનાજ રાતો નથી। ગઈકાલે થરાના ઊણ ગામમાં ચૌધરી સમાજના લોકોએ જે હુમલો કર્યો હતો, ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। જે ગામમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે ગઈકાલે એકાએક 200 થી 300 લોકોનું જે ટોળું અહીં પહોંચ્યું હતું ને તેમને આ પથ્થરમારો કર્યો હતો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ એ જ પથ્થર છે કે જે 200 થી 300 લોકોનું જે આ ટોળું અહીં પહોંચ્યું હતું અને આ ગામમાં વસતા જે રબારી સમાજના લોકો હતા તેમના ઘરો ઉપર આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે કહી શકાય કે બધા આ મૂંઝવણમાં મુકાયા હતા, કારણ કે કોઈ ઘરે ન હતું ને એ દરમિયાન એકાએક બપોરના સમયે જે પ્રકારે અહીં હુમલો કરવામાં આવ્યો જેથી અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી હતી। આ એ જ ગામ છે કે જ્યાં આગળ ચૌધરી સમાજના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તમને અહીં દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોશો કે લોકોએ અત્યારે તો આ પથ્થર હતા તે એકઠા કર્યા છે। આ જે પથ્થર જે તમામ છે તે ચૌધરી સમાજના લોકો દ્વારા અહીં મારવામાં આવ્યા હતા। જોકે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી, ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી। પોલીસે તમામ લોકોને કાબુમાં લેવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા સમજાવવા માટે, પરંતુ લોકો માનવા માટે તૈયાર ન હતા અને એ લોકોએ પોલીસ ઉપર પણ છેલ્લે કહી શકાય કે જે પથ્થરમારો પણ કર્યો હતો। એટલે પોલીસે બચાવના ભાગરૂપે તેમની ઉપર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। જોકે તેમને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી। જોકે ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગ્યા હતા અને અનેક જે કહી શકાય 4 થી 5 જે પોલીસ કર્મીઓ છે તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, તેમની પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે તો પોલીસે જે લોકો હતા, જે આયોજકો હતા તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 40 જેટલા લોકોને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।